આજરોજ અંકલેશ્વર તાલુકાના જૂના પૂનગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત અને કામદારોથી 5 થી 10 ફૂટના અંતરે ટાવર લાઇન પરથી એક ભારે એંગલ તૂટીને નીચે પડી હતી. સદનસીબે ખેડૂત અને કામદારનો બચાવ થયો હતો. આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે ટાવર લાઇનના કામમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે. આજે પણ અનેક જગ્યાએ એંગલો લટકતી હાલતમાં જોવા મળે છે, જે કોઈપણ સમયે ખેડૂતો, કામદારો અને આસપાસના લોકોના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ સાથે સ્થાનિક આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે કે સમગ્ર ટાવર લાઇનના કામની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તમામ ટાવરો અને લટકતા એંગલ ચેનલની સુરક્ષા ચકાસણી કરી જરૂરી મરમ્મત કરાવવામાં આવે. જ્યાં સુધી સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી જોખમી સ્થળોએ કામ બંધ રાખવામાં આવે. ખેડૂતોને હજુ સુધી બાકી રહેલું યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે. આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોના જીવ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી. વિકાસના નામે ખેડૂતોના હક, સુરક્ષા અને જીવન સાથે સમાધાન નહીં ચાલે. જય જવાન, જય કિસાન. આજરોજ અમે પૂનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે. ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમય નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 kVની હાઈ ટેન્શન લાઇન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે, અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરહેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે, અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તો પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત.